નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપેડા ઓનલાઈન એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું ટીએમ પારકરા, વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 12. આપણે પ્રકરણ 5 ગરીબીની ચર્ચા કરીએ છીએ. અર્થશાસ્ત્ર ધોરણ 12 પ્રકરણ 5મું. 5મા પ્રકરણમાં અગાઉ પણ ઘણા બધા જે મુદ્દા છે એનો આપણે અભ્યાસ કરો તો આપણે આગલા વિડીયોની જો વાત કરવામાં આવે તો આ જ પ્રકરણના ગરીબીનું જે સ્વરૂપ વિશે પણ અભ્યાસ કરી ગયા વિદ્યાર્થી મિત્રો. પછી નિરપેક્ષ ગરીબી કેને કહેવાય, એ નિરપેક્ષ ગરીબીની પણ આપણે આગલા વિડીયોની અંદર ચર્ચા કરી. ગરીબી રેખા વિશે પણ તમને આગલા વિડીયોની અંદર માહિતી આપી હતી. પછી ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હોય, કેવા પ્રકારનું હોય, એ તમામ આગલા વિડીયોમાં માહિતી તમને મળી હતી. છેલ્લે આપણે જે મુદ્દો સમજ્યા હતા એ ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. અહીંયા સુધી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સુધી જે આગલા વિડીયો સુધી ચર્ચા કરી હતી. આજે આપણે આ જ પાઠના મુદ્દાની અંદર સાપેક્ષ ગરીબી વિદ્યાર્થી મિત્રો સમજવાની છે. નવા મુદ્દાની જે આ વિડીયોની અંદર શરૂઆત કરવાની, એનું નામ છે સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી વિશે આપણે આ વિડીયોની ચર્ચા કરવાની છે. આ વિડીયોની અંદર તો જે આપણે અગાઉ કે નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી પાયાની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે જરૂરત લઘુત્તમ જે વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. આજે આપણે નિરપેક્ષ ગરીબીની વાત કરી, પણ આપણે જે સમજવાની છે એ શું, તો કે સાપેક્ષ ગરીબી. પરંતુ આપણે સાપેક્ષ ગરીબી, આ તમને નિરપેક્ષ ગરીબીનો અગાઉ તમને ખ્યાલ આવી ગયો, ખ્યાલ આપી દીધો કે નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં શું હતું, તો કે લઘુત્તમ જરૂરિયાત સંતોષાય. વ્યક્તિની જે કાંઈ લઘુત્તમ જરૂરિયાત હોય એ લઘુત્તમ જરૂરિયાત સંતોષાય એ માટે જરૂરી લઘુત્તમ વપરાશ ખર્ચને ધ્યાનમાં લેવામાં આવતો. આ આપણે નિરપેક્ષ ગરીબીમાં સમજ્યા હતા. આ આપણે નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં આવું આપણે વિષય વસ્તુના સંદર્ભમાં અભ્યાસ મેળવો હતો. હવે આપણે જો સાપેક્ષ ગરીબીની વાત કરીએ, આપણે મુદ્દો છે સાપેક્ષ ગરીબીનો. તો સાપેક્ષ ગરીબીની વિદ્યાર્થી મિત્રો જો વાત કરવામાં આવે તો પરંતુ સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગના વચ્ચે થતી આવકની અસમાન વહેંચણી. જુદા જુદા વર્ગ એટલે આવકના સંદર્ભથી જુદા જુદા વર્ગની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો. વર્ગો તો ખરા, પણ ક્યાં, તો કે આવકના સંદર્ભમાં જે અમુક જે ધનિક હોય, અમુક જે મધ્યમ વર્ગ હોય, અમુક ગરીબ હોય, એટલે આવકના સંદર્ભમાં આપણે જુદા જુદા વર્ગોની જે વહેંચણી કરવાની હોય, આવક કેટલી છે એ પ્રમાણમાં, તો એ જુદા જુદા વર્ગ છે આવકની અસમાન વહેંચણી ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. અને આપણે પહેલેથી જ્યારે પાઠની શરૂઆત કરી ત્યારે જઈએ છીએ કે આવકની અસમાન વહેંચણી જોવા મળે છે. કોકની ભાગે વધુ પડતો આવકનો હિસ્સો થતો હોય, કોકની ભાગે થોડો એવો, અમુકની ભાગે મધ્યમ, એવા ઘણા બધા રીતે આવકના હિસ્સા એ આપણે જોતા હોય કે જાતા હોય છે. તો આ પ્રમાણે પણ આપણે જે વાત કરી કે જે અહીંયા જોવા મળતી હોય છે. તો સામાન્ય રીતે જો વાત કરીએ તો દરેક અર્થતંત્રની વાત છે. આપણે કોઈ એક રાષ્ટ્રની, આપણા દેશની ત્યાં સુધી સીમિત નથી રાખતા, પણ દરેક જે અર્થતંત્રની વાત કરીએ તો દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીની અસમાનતા જોવા ક્યાંક ને ક્યાંક થોડી ઘણી જોવા મળતી હોય છે. ક્યાંક આપણે જોઈએ તો અમુક પ્રમાણે અમુક વાર આવકની વહેંચણી વધુ પણ જોવા મળતી હોય અર્થતંત્રમાં, અમુક અર્થતંત્રમાં નહીવત એટલે ઓછી પ્રમાણમાં જે જોવા મળતી હોય છે. તો આ પ્રમાણે જે આવકની વહેંચણીની જે આપણે વાત કરી, અલગ અલગ વર્ગોની વિદ્યાર્થી મિત્રો વાત કરી. હવે તમને અહીંથી જે સમજૂતી આવે છે તો ત્યારથી ઓછી આવકવાળો વર્ગ, આપણે અગાઉ કીધું કે આપણે વર્ગને આવકને હિસાબે વર્ગની વહેંચણી કરવાની કીધી. એમાં આપણને કીધું કે ઓછી આવકવાળો વર્ગ, જેની આવક ઓછી છે એવા વર્ગને, અને એની સામે વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબી કહેવાય. ઓછી આવકવાળો વર્ગ વધુ આવકની સામે એ બેનો જ્યારે તુલના કરવામાં આવે, બેને જ્યારે સરખાવવામાં આવે, એ બેની જ્યારે સરખામણી, એક છે એ ઓછી આવકવાળો વર્ગ છે તો સામે એક વધુ આવકવાળો વર્ગ છે, તો આ બેની જ્યારે સરખામણી કરવામાં આવે તો એ સાપેક્ષ ગરીબી કહેવાય. આ રીતના આપણે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ જોવાનો છે કે
આપણે ઓછી આવકવાળો કોઈ વધુ આવક વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબી કહેવાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે આ ધ્યાન રાખજો. હું ફરીથી એકવાર તમને જે આ છેલ્લી લીટી છે એ તમને હું રિપીટ કરું છું કે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ, ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબી કહેવાય છે. તો આપણે સાપેક્ષ ગરીબીની વાત કરી. હવે સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકો જુદા જુદા આવક જૂથો વિભાજિત કરી આવકની વહેંચણી અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. તો આનો અભ્યાસ ઘણી બધી રીતે અલગ અલગ જૂથની વહેંચણી કરીને કરવામાં આવે, એક જૂથ અલગ લેવામાં આવે, એવી ઘણી બધી રીતે જે સાપેક્ષ ગરીબીનો જે આપણે સંદર્ભ સમજવાનો પ્રયત્ન આપણે બધા જે વર્ગો છે, બધા જે અર્થશાસ્ત્રીના અભ્યાસમાં જે થતો હોય છે. તો સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથો આવક સ્તરોનો તફાવતને કક્ષા પણ ધરાવે કે આ કક્ષા આટલી છે, એટલી જે કાંઈ એની કક્ષા પ્રમાણે જે એના જે અભ્યાસના મુદ્દાઓ પ્રમાણે જે કાંઈ આવકની વહેંચણી જે કરવાની થતી હોય એ પ્રમાણે કક્ષા એ પણ દર્શાવતું હોય છે. ભારત માટે હવે એવી પણ દલીલની વાત છે. એટલે એ પણ આપણે સમજો કે દલીલ કેવા પ્રકારની, જે આપણે રાષ્ટ્ર માટે જે સાપેક્ષ ગરીબીના સંદર્ભમાં દલીલ કરવામાં, ભારત માટે સાપેક્ષ ગરીબીના સંદર્ભમાં જે દલીલ કરવામાં આવે તે. તો ભારત માટે હવે એવી દલીલ કરવામાં આવી સાપેક્ષ ગરીબીના સંદર્ભમાં કે ઝડપી વિકાસ રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ ગરીબી રેખાને બદલે સાપેક્ષ ગરીબી અથવા આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવું જોઈએ. જે આપણે ઝડપી આર્થિક વિકાસ સાધવા, બધા રાષ્ટ્ર હોય જે ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે ઘણા બધા, તમે વિદ્યાર્થી મિત્રો જાણો કે પ્રયત્ન કરતો હોય છે, અર્થતંત્રમાં ઘણા બધા પરિવર્તનો લાવતા હોય છે, રોજગારીની તકો નવી જે મળે, નવું પ્રોત્સાહન મળે, ખાસ કરીને જે યુવાનોને જે રોજગારી પ્રાપ્ત થાય, એવા ઘણા બધા અર્થતંત્રમાં પ્રયાસો બધા રાષ્ટ્ર, ભારત છે, બીજા અન્ય કોઈ રાષ્ટ્ર છે, એ તમામ પ્રકારના રાષ્ટ્રો જે આવક વધારવા અથવા તો ઝડપી આર્થિક વિકાસ સાધવાના સતત જે રાષ્ટ્રની અંદર, તમામ રાષ્ટ્રોની અંદર જે પ્રયત્નો થતા હોય, એવી જ રીતે ભારતની અંદર પણ ઝડપી વિકાસ થાય, ઝડપી આર્થિક વિકાસ સધાય, રોજગારીનું સ્તર સુધરે અને રોજગારી નવી આવે, બેરોજગારી ઓછી થાય, ગરીબી ઓછી થાય, આવા ઘણા બધા પ્રયત્નો રાષ્ટ્રની અંદર જે થતા હોય છે. તો આના માટે થઈ ઘણીવાર આપણે ઝડપી આર્થિક વિકાસ, આવા શબ્દો તમે વારંવાર સાંભળતા હોય, એને પણ આપણે ઝડપી આર્થિક વિકાસ સાધવો બધાને છે, પણ કઈ રીતે જે ઝડપી આર્થિક વિકાસ સાધી શકાય, એના માટે કેવું અર્થતંત્રમાં કાર્યો કરવા પડે, આ પણ આપણે એની અંદર જે માહિતી મેળવી અથવા તો સમજી લેવું એ અતિશય આવશ્યક છે. તો આપણને ખબર પડે કે ઝડપી આર્થિક વિકાસ કઈ રીતના સાધી શકાતો હોય. એ પણ જે આપણે જ્યારે મુદ્દો આવશે એની જ્યારે આપણે જે વિગતવાર જે ઝડપી આર્થિક વિકાસ કઈ થતી એની પણ આપણે જ્યારે મુદ્દાસર વિગતવાર જ્યારે આવશે પાઠ્યમાંથી, એની પણ ચર્ચા હું તમને કરીશ, એની પણ તમને હું વિદ્યાર્થી મિત્રો ત્યારે માહિતી આપીશ. તો ઝડપી આર્થિક વિકાસ સાધનો તરીકે રાષ્ટ્રીય ગરીબીના અભ્યાસ માટે ગરીબી રેખાને બદલે જે આપણે સાપેક્ષ ગરીબી આવકની અસમાનતાના વહેંચણીના સંદર્ભમાં પણ થવો જોઈએ છે. એટલે ઝડપી આર્થિક વિકાસથી તમને ખબર છે ઘણા બધા ફાયદાઓ છે કે ગરીબી નાબૂદ થઈ જાય, ગરીબી ઓછી થઈ જાય, બેરોજગારી ઓછી થઈ જાય. આ બધા આપણને ઝડપી આર્થિક વિકાસના જે વિદ્યાર્થી મિત્રો જે અથવા તો ઝડપી આર્થિક વિકાસ રાષ્ટ્ર તરીકેના જે ફાયદાઓ હોય છે એના માટે તેને સખત આવું જે કાર્ય કરતા હોય છે. તો આપણે એ જોયું કે એને બદલે હવે સાપેક્ષ ગરીબી અથવા આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં હવે થવો જોઈએ, એવી પણ જે દલીલ રાષ્ટ્રોમાં અંદર જોવા મળતી હોય છે. તો આ તમને મેં સાપેક્ષ ગરીબીની જે માહિતી હતી એ તમને વિગતવાર જે વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયત્ન કર્યો, જે ઉદાહરણ જે આપવાની આવશ્યકતા હતી એ તમામ પ્રકારના જે ઉદાહરણો તેમને આપી અને સાપેક્ષ ગરીબી કઈ રીતના સમજાવી શકાય એ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ્યો છે. તો એ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ તમે જે હવે સમજૂતી મેળવી ગયા છો. હવે આપણે એના પછી નેક્સ્ટ જે પાઠની અંદર જે મુદ્દો આવે છે એ નેક્સ્ટ મુદ્દાની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી. તો નેક્સ્ટ મુદ્દો જે આપણે જે બોર્ડ ઉપર લખેલો છે એ જોઈએ ગરીબીના નિર્દેશકો. જે આપણે નેક્સ્ટ મુદ્દો ગરીબીના નિર્દેશકો. તો ગરીબીના નિર્દેશકોનો મુદ્દો આપણે વ્યવસ્થિત જે સમજવાનો હવે પ્રયત્ન કરી સાપેક્ષ ગરીબી પછી. તો નિર્દેશકોની જ્યારે વાત કરીએ ત્યારે ગરીબીની કક્ષા
અને તેનું બંધારણ દર્શાવતી બાબતને ગરીબીના નિર્દેશકો કહે છે. આ બરાબર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. હું ફરીથી એકવાર તમારી માહિતી માટે રિપીટ કરું છું કે ગરીબીની કક્ષા અને તેનું બંધારણ, કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી જેટલી બાબતો અથવા દર્શાવતી જે બાબતો હોય એને ગરીબીના નિર્દેશકો કહે છે. આ આપણે યાદ રાખવું. આને કહેવાય ગરીબીના નિર્દેશકો. આ તમને હવે આટલી તો સમજૂતી મળી. હવે આપણે આગળની ચર્ચા કરીએ કે દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળો ગરીબી નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. ગરીબીને દર્શાવતા અલગ અલગ પરિબળો, જે જે રાષ્ટ્રનું અર્થતંત્ર હોય, જે પ્રકારની ગરીબી જોવા મળતી હોય એ પ્રકારે એના પરિબળો અને નિર્દેશકો આપણને જોવા મળતા હોય છે. ગરીબી અને તેમની ગરીબીની કક્ષા ઓળખવા માટે ચોક્કસ નિર્દેશકો ઉપયોગી. ગરીબી અને તેની કક્ષા ઓળખવા માટે, બરાબર ચોક્કસ પ્રમાણ જે ઓળખવા માટે અથવા તો જે એ ગરીબીની જે કક્ષાને ઓળખવા માટે ચોક્કસ નિર્દેશકો, જે ચોક્કસ જે નિર્દેશકો એની વાત કરી વિદ્યાર્થીઓ. જે ચોક્કસ નિર્દેશકો ગરીબીની અંદર સમાવેશ થતા હોય, ચોક્કસ જે નિર્દેશકો હોય એ નિર્દેશકોનો ઉપયોગ આપણે ગરીબીની કક્ષા જાણવા માટે જે કરવામાં આવતો હોય છે. તો એ ગરીબીની જે કક્ષાને ઓળખવા માટે અથવા તો જાણવા માટે જે થતો હોય છે, જેના દ્વારા ગરીબીના ચોક્કસ સ્વરૂપ અને પ્રમાણને પણ જાણી શકાય. ચોક્કસ સ્વરૂપ ને પ્રમાણ, કેટલા પ્રમાણમાં, કયા સ્વરૂપમાં, કયા કક્ષામાં જે કાંઈ જે ગરીબી જે જોવા મળતી હોય એ ચોક્કસ પ્રમાણે જે આમાં જે માહિતી આપણે જે એની અંદર જાણી શકતા હોઈએ છીએ. તો ગરીબીના નિર્દેશકોની જે વાત કરી તો નીચે પ્રમાણે આપણે ગરીબીના નિર્દેશકો જોવાના છે. તો ગરીબીના નિર્દેશક કોને કહેવાય એની તમને માહિતી તમને વિદ્યાર્થી મિત્રો આ મુદ્દાની અંદર આપી. ગરીબીના નિર્દેશક ક્યાં ઉપયોગમાં આવે, તો ક્યાં ઉપયોગમાં આવે એ તેની પણ તમને જે આ વિડીયોની અંદર મેં માહિતી આપી કે આ જગ્યાએ કઈ કક્ષાએ કેવી કક્ષામાં ઉપયોગી હોય, કેવા પ્રકારની હોય, એ તમામ મુદ્દાના જે ગરીબીના નિર્દેશકો તરીકે શું હોય એની તમને મેં માહિતી આપી. હવે એના નિર્દેશકો જે નીચે પ્રમાણે પાઠ્યક્રમ અનુસાર પાઠ્યપુસ્તકની અંદર જેટલા જે સમાવેશ કરવામાં આવ્યો, જેટલા જે અભ્યાસની અંદર જે આપણે જે વિષયની અંદર લેવામાં આવે છે એટલા તમામ જે આપણે નિર્દેશકો ને આપણે જે માહિતી જે આપણે અહીંયા મેળવશું, જેટલા મેળવાય એટલા આ વિડીયોની અંદર આપણે એની માહિતી મેળવશું. જેટલા બાકી રહેશે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એના નિર્દેશકોની ચર્ચા કરશું. તો આપણે જે પહેલી જે નિર્દેશકની વાત કરીએ છીએ, નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશ ખર્ચ. નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ જે આપણે પહેલા નિર્દેશકોની જે અહીંયા વાત કરીએ છીએ. તો નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચની વાત કરીએ તો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ, ટકાઉ વસ્તુ જેમ કે કાર, વોશિંગ, કોમ્પ્યુટર વગેરે બજાર મૂલ્ય તે વર્ષની વસ્તી વડે ભાંગતા જે પ્રાપ્ત થાય છે. તો તમને આ એક વાત કહ્યું કે જે નીચો ઘરગથ્થુ વપરાશ જે ખર્ચ કોઈ એક વર્ષ, કોઈ પણ તમે જે એક વર્ષ લ્યો એ કુટુંબો તો હોય, કોઈ પણ એક કુટુંબ હોય, કુટુંબો જે ખરીદ શક્તિ કરે, જે વસ્તુની જે ખરીદે એ ખરીદેલી વસ્તી બધી જ વસ્તુઓ અને સેવાઓ જેની અંદર પછી ટકાઉ વસ્તુઓ હોય એ આપણે જે આગળ જે અભ્યાસમાં તમને સમજી ગયા છે. ટકાઉ વસ્તુઓ જેમ કે કાર, વોશિંગ મશીન, કોમ્પ્યુટર વગેરે તમામ જે એની અંદર સમાવેશ થતો હોય એ તમામ બજાર મૂલ્ય અને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા, તે જ વર્ષની જે વસ્તી વડે જે ભાગીએ એનાથી જે પ્રાપ્ત થતો હોય છે. તો આગળ જોઈએ એના પછી કે માથાદીઠ વપરાશ ખર્ચ એટલે દેશના વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની વસ્તુ અને સેવાઓ પ્રાપ્ત થતી પણ દર્શાવે છે. જે દેશમાં વસતા લોકો, જે તમામ જે વસવાટ કરતા જે લોકો હોય, એ નાગરિકો હોય, એ લોકોની જે જીવન જરૂરિયાતની આવશ્યકતા હોય, જે વસ્તુની આવશ્યકતા હોય એ તમામ વસ્તુની જરૂરિયાત તેમજ જે સુખ સગવડની વસ્તુ, જે ભૌતિક સુવિધા આપી શકતી હોય તેવી વસ્તુનો પણ એની અંદર સમાવેશ અને સેવાઓની પ્રાપ્તિ એ દર્શાવે છે. એવું જે અહીંયા આપણે પાઠ્યક્રમ અનુસાર જે આપણે એની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આગળ જો વિકાસમાન દેશની જો વાત કરવામાં આવે તો વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનામાં માથાદીઠ વપરાશ ખર્ચ ઘણું ઓછું હોય છે. જે વિકાસમાન દેશ અને વિકસિત દેશની જે વાત કરી એ બેની વચ્ચેની જે તુલના કરે છે, તો કે વિકાસમાન દેશ છે એ વિકસિત દેશની તુલના કરે, વિકાસમાન દેશ છે
એ વિકસિત દેશની જો તુલના કરે તો એની તુલનામાં માથાદીઠ વપરાશ ખર્ચ ઘણું જ એમ કહેવાય કે ઓછું જોવા મળતું હોય છે. જીવનની ગુણવત્તા ઘણી જ નીચી હોય છે. તેથી ગરીબી વધુ પ્રમાણમાં પણ જોવા મળતી હોય છે. વિશ્વના કેટલાક દેશો માથાદીઠ ઘરગથ્થુ વપરાશ ખર્ચ નીચે મુજબ જે આપણે પાઠ્યપુસ્તક અનુસાર જે કોષ્ટક આવી કોષ્ટકની પણ જે માહિતી લઈ લઈએ છીએ તો કોષ્ટકની અંદર પણ ઘણી બધી જે માહિતી અહીંયા આપણે આપી છે. તો કોષ્ટક જે 5.4 માથાદીઠ વપરાશ ખર્ચ જે પાઠ્યપુસ્તક અનુસાર જે કોષ્ટક આપ્યું છે એની પણ હું તમને માહિતી આપી દઉં કે જે પાઠ્યપુસ્તકમાં જેના આંકડાકીય માહિતી પણ આપણે વિગતવાર લખી છે એની હું તમને પણ આ વિડીયોની અંદર થોડી ઘણી માહિતી આપી દઉં એટલે ઘરગથ્થુ વપરાશ ખર્ચનો તમને વધારે પડતો ખ્યાલ આવે, વધારે પડતી જે તમને સમજૂતી મળે એના માટેથી આપણે કોષ્ટકની માહિતી પણ સમજવી અતિશય વિદ્યાર્થી મિત્રો આવશ્યક છે. જેથી કરીને આપણને આંકડાકીય માહિતીની જે ખબર પડે કે આ રીતે પણ આંકડાકીય માહિતી દ્વારા આપણે ઘરગથ્થુ વપરાશ ખર્ચ જે છે એ ઘણી કે માથાદીઠ વપરાશી ખર્ચની જે આપણે વાત કરી એનું કોષ્ટક જે આપણે સમજાવું છું માથાદીઠ વપરાશ ખર્ચનું. તો વર્ષ 2005 બરાબર સમજો, જે હું તમને માહિતી આપું છું એ વર્ષ 2005ના સ્થિર ભાવે યુએસ ડોલરમાં જે વર્ષ 2014ની જે છે એ માહિતી જે આપણું વર્ષ 2005ના સ્થિર ભાવે અને 2014માં જે આપણે જે માહિતી છે એ પ્રમાણે તમને હું માહિતી આપું છું. તો દેશ છે યુએસ, જે માથાદીઠ વપરાશ ખર્ચ 31,469 જે આપણે પાઠ્યપુસ્તક અનુસાર જે આપ્યો છે એ જ તમને હું માહિતી આપું છું. પછી યુકેની વાત કરી 28,828 યુકેની વાત કરી 25,828 જે મારાથી મિસ્ટેક જે ભૂલ થઈ ગઈ છે એનો આંકડો છે 25,828 બરાબર. અહીંયા ધ્યાન રાખજો એટલે તમને પણ અહીંયા ભૂલ ન થાય. યુકેનો જે આંકડો છે 25,828 છે. હું પહેલાથી કોષ્ટક સમજાવવાનો પ્રયત્ન કર્યો. યુએસ જે આપણે પહેલો દેશ લીધો એની જે માથાદીઠ વપરાશ ખર્ચ છે 31,469, જે યુકે છે 25,828 માથાદીઠ વપરાશ ખર્ચની વાત કરી. જાપાનની વાત કરી 22,149 જે માથાદીઠ વપરાશ ખર્ચ. પાકિસ્તાનની વાત કરીએ તો 603, ચીન છે તો 1420 અને ભારત 725. જે આંકડાકીય માહિતી જે આપી છે એ પ્રમાણે જે આપણે જે માહિતી જે મળી છે જે પાઠ્યપુસ્તક અનુસાર એ તમને જે માહિતી જે આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. તો ઉપરયુક્ત માહિતી ભારત વર્ષ 2005ના સ્થિર ભાવે વર્ષ 2014માં માથાદીઠ ઘર વપરાશ ખર્ચ જે છે એ પ્રમાણે તમને જે માહિતી જોવા મળી છે. તો આ ત્રણેય તમને જે આપણે છેલ્લે મુદ્દા સમજાવ્યા, છેલ્લે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશ ખર્ચ એની પણ જે તમને અલગ અલગ રાષ્ટ્રોની તુલનાએ અલગ અલગ જે માથાદીઠ વપરાશ ખર્ચની તુલનાએ વિદ્યાર્થી મિત્રો મેં તમને સંપૂર્ણ જે માહિતી આપવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હજી એક જે આ વિડીયોની અંદર મુદ્દાઓની ચર્ચા કરી લઈ પછી જે આપણે વિડીયો પૂર્ણ કરશું. છેલ્લો જે મુદ્દો આની ચર્ચા કરી લઈએ. કુપોષણનું પ્રમાણ જે આપણે છેલ્લા મુદ્દાની આ વિડીયોની અંદર ચર્ચા કરી લઈએ. કુપોષણ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ જે થતો નથી. અને ભારતમાં કૃષિ ઉત્પાદન વધ્યું હોવા છતાં નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણી જે કુપોષણ એવી પરિસ્થિતિ જેમાં વ્યક્તિ દ્વારા લેવામાં આવતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થવું જોઈએ. જે મેં તમને હમણાં કીધું કે કેલરી છે, પ્રોટીન છે, હાઇડ્રોજેટ છે, વિટામિન છે, મિનરલ્સનો સમાવેશ થતો નથી. જે પૂરતા પ્રમાણમાં થતો હોય તેનો સમાવેશ થતો નથી. અને આપણે પાછી બીજી વાત કરીએ તો ભારતમાં એમ કે કૃષિ ઉત્પાદન વધ્યું છે, એની અંદર વધારો થયો છે, પહેલાં કરતાં ઉત્પાદનની અંદર વધારો જોવા મળે છે. એવું છે એ ચોક્કસ છે કે ઉત્પાદનમાં વધારો જોવા મળે છતાં નીચી માથાદીઠ આવક છતાં વધારો છે એક રાષ્ટ્ર માટે આપણે સારી બાબત છે, રાષ્ટ્ર માટે એક સારામાં સારી કહેવાય. છતાં નીચી માથાદીઠ આવક
જે નીચી માથાદીઠ આવકની વાત કરી, આવકના સંદર્ભમાં જે વ્યક્તિની માથાદીઠ આવક જે નીચી હોય એની વાત કરી. તો નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણી અને પાછી આવકની અસમાન વહેંચણી, વારંવાર તમને અને આની શબ્દની આવકની અસમાન વહેંચણીની શબ્દની મેં તમને સમજૂતી પહેલેથી ઓલરેડી આપી દીધી છે. તો એ નીચી આવકની અસમાન વહેંચણીને કારણે ઓછી આવકવાળા વર્ગની વાત કરે, જેની આવક ઓછી છે, આર્થિક રીતે જે ઓછું કમાય છે, ઓછી આવક છે, પ્રયત્ન સખત જે આવક મેળવવાનો કરતો હોય, પણ આવકની અસમાન વહેંચણીના હિસાબે ક્યાંક ને ક્યાંક આવકનો હિસ્સો એને ઓછો પ્રાપ્ત થાય છે. આવકની અસમાન વહેંચણીને કારણે આવકનો એક હિસ્સો ઓછો પ્રાપ્ત થાય. વધુ આવક મેળવવાનો પ્રયત્ન વ્યક્તિ સખત ને સખત પ્રયત્ન કરતો હોય છે, પણ ક્યાંક ને ક્યાંક એને હિસાબે આવકનો ઓછો હિસ્સો એને પ્રાપ્ત થતો હોય. તેવા ઓછો હિસ્સો જે આવકનો વર્ગને પૂરતા પ્રમાણમાં જે વાત કરીએ, ઓછો આવકનો હિસ્સો જેને મળે છે એની જો આપણે વાત કરીએ ઓછા આવકના હિસ્સાવાળાની, તો એને પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ જે ખોરાક પ્રાપ્ય થતો નથી, કારણ કે આવકની હિસાબે એને લેવો ઈચ્છા શક્તિ હોય કે આ બધું મળે, કોઈને એવું હોય કે પ્રોટીન ન મળે, પણ એના માટે આવકનો હિસ્સો વિદ્યાર્થી મિત્રોને ખર્ચ કરવો પડતો હોય. ખર્ચના સંદર્ભમાં આપણને જે આ બધી વસ્તુઓ જે પ્રાપ્ત થતી હોય છે, પણ એ ઓછા આવકના હિસાબે આ પ્રાપ્ત કરી શકતો નથી, પણ એના હિસાબે આવકની અસમાનતા જેવા ઘણા બધા અર્થતંત્રમાં એના હિસાબે આવક મળતી નથી. તો ભારતમાં કુપોષિત વ્યક્તિની જે માહિતી છે એ પ્રમાણે જે આપણે વાત કરી છે તે આ પ્રમાણમાં જે હોય છે. તો આ પ્રમાણે જે કર્યું કે એના હિસાબે જે કુપોષણ જે વ્યક્તિઓ છે એ ક્યાંક ને ક્યાંક આવી જે સ્થિતિ જેનું નિર્માણ જે રાષ્ટ્રની અંદર થતી હોય, કારણ કે જે ખાસ કરીને જે ઓછી આવકવાળા વ્યક્તિ એટલે એને ઓછી આવક મેળવવાનો નથી, પણ એ કોઈ કારણોસર ઓછી આવક અથવા તો ઓછો આવકનો હિસ્સો એને પ્રાપ્ત થતો હોય છે. આગળ જોઈએ કે ઉપરયુક્ત કોષ્ટકમાં દર્શાવ્યા અનુસાર વર્ષ 1990 અને 92ના જે સમયગાળાની વાત કરી, 1990 અને જે 92નો જે સમયગાળો છે, તો આ સમયગાળાના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો સમયગાળામાં ભારતમાં કુલ 23.7% વસ્તી જે કુપોષિત એટલે ઓછા ખોરાક પ્રાપ્ત કરતી હતી. 1990 અને 92માં 23.7% જે વસ્તીની વાત કરે છે, જે કુપોષિત વ્યક્તિનું પ્રમાણ ટકામાં કુલ કુપોષિત વ્યક્તિની પ્રમાણ જે વસ્તીની ટકાવારી પ્રમાણે દર્શાવી છે. આ જે માહિતી છે એ પાઠ્યપુસ્તક અનુસાર હું તમને આપું છું, અને માહિતી આર્થિક સર્વે 2015-16માંથી જે લેવામાં આવી છે, અને પાઠ્યપુસ્તક અનુસાર આપણે વિષય વસ્તુના સંદર્ભમાં તમને આપું. તો 1990-92માં કુલ જે કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણની જે ભારતમાં વાત કરીએ તો 23.7% જે આપણે વાત કરી, તો જે કુપોષિત પ્રમાણ જે મળતું હતું જે પ્રમાણ 23.7% જે આપણે જોયું વ્યક્તિની જે ટકાવારી પ્રમાણે તમને હું પ્રમાણ દર્શાવું છું, ટકાવારીના સંદર્ભમાં. એટલે એ પણ યાદ રાખજો, જે આંકડો બોલું એ ટકાવારીના સંદર્ભમાં બોલું છું, ટકાવારીના સંદર્ભમાં. એટલે એ પણ તમને માહિતી માટે યાદ રહે. આગળ વાત કરી 2000 અને 2002ના વર્ષની, તો એની અંદર 17.5% જે આપણે કુપોષિત વ્યક્તિનું પ્રમાણ જે આપણે જોવા મળ્યું, એટલે ઓછો ખોરાક પ્રાપ્ત કરતી વ્યક્તિનું ખોરાક જેટલી આવશ્યકતા હોય, જરૂરિયાત હોય એના કરતાં જે ઓછો જે પ્રોટીન, વિટામિન, હાઇડ્રોકાર્બન, વિટામિન, મિનરલનો જે સમાવેશ જેટલો પ્રમાણમાં થવો જોઈએ એટલા પ્રમાણમાં એ થતો ન હોય, તેની આપણા સંદર્ભમાં વાત કરીએ છીએ. છેલ્લે આપણે 2005 અને 7ની જો વાત કરવામાં આવે, 2005 અને 7, 2005થી જે 7મું વર્ષની, 5 થી 7ના સમયગાળાના સંદર્ભમાં, તો 20.5% જે કુપોષિત જે પ્રમાણ છે એ ભારતની અંદર જે જોવા મળ્યું છે. તો એ આપણે જોયું કે ભારતમાં આ પ્રકારનું જે સમયગાળામાં વાત કરી જોવા મળ્યું. છેલ્લે જે આપણે વાત કરી 2010 અને 12, 10 થી 12ના જે સમયગાળામાં, તો 15.6% જે પ્રમાણ જોવા મળ્યું છે. અને છેલ્લું વર્ષ 2014 થી 16નો સમયગાળો, કારણ કે આર્થિક સર્વે 2015-16માં આપણને જે કોષ્ટકમાં જે માહિતી છે એ પર્યાપ્ત અથવા તો પ્રાપ્ત થઈ ગઈ હતી. તો 15-16ની અંદર 15.2% જે હિસ્સો જે જોવા મળ્યો છે. તો 1990-92માં 23.7 જે આપણે અહીંયા જોઈએ છીએ, 23.7 જે જોવા મળ્યું છે. તો એ પણ જે આપણે જોયું કે 23.7ની જે માહિતી દ્વારા આપણને જોતા હોઈએ છીએ. પછી 2000-2002માં 17.5ની વાત કરી. છેલ્લે આપણે 2005-7ની અંદર 20.5, 2010-12ની અંદર જે વાત કરીએ તો 15.6 અને 14-16ની વાત કરીએ તો 15.2. તો આ તમામ જે મુદ્દાની આપણે
ચર્ચા છે કુપોષણની અંદર જે ભારતની અંદર જે જોવા મળે સમયગાળા દરમિયાન અલગ અલગ જે સમયગાળામાં એની જે આપણે ચર્ચા કરવામાં આવી હતી. તો એની જે આપણે ચર્ચા કરી તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપણે જે અહીંયા સુધી જે રાખશું, અહીંયા સુધી મેં તમામ જે માહિતી જે કુપોષણની આપી આપણે, અને પછી જે નેક્સ્ટ જે મુદ્દો છે આ જ પાઠનો એ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ જે આપણે કરશું. અહીંયા આપણે જોઈએ તો સાપેક્ષ ગરીબીનું પ્રમાણ આપણે આ વિડીયોની અંદર વિગતવાર સમજા, ગરીબીના નિર્દેશકો કોને કહેવાય, ક્યાં ઉપયોગી આવે, કેટલા નિર્દેશકો, હજી ઘણા બધા સમજવાના આપણે બાકી છે. અમુક જે આપણે અહીંયા લીધા છે એનો અભ્યાસ મેં તમને કરાવ્યો. એમાં પહેલું નીચું માથાની આવક અને ઘરગથ્થુ વપરાશ ખર્ચ, આ આપણે જોયું. છેલ્લે કુપોષણનું જે પ્રમાણ જે હતું એ આની અંદર આપણે અભ્યાસમાં મેળવ્યું. તો આ વિડીયો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખી નેક્સ્ટ વિડીયોની આપણે શરૂઆત અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરથી નેક્સ્ટ વિડીયોની આપણે શરૂઆત કરશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.